હેલો બાળકો, આજે આપણે આપણું નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે જેનું નામ છે ન્યુક્લિયસ. જુઓ, આની અગાઉનું ચેપ્ટર છે એ પરમાણુ વિશેની માહિતી આપે છે. તમને આટલું તો ખબર હશે કે પરમાણુ જે છે એ પરમાણુ જે હોય એ શેનો બનેલો છે, તો એની અંદર જે છે એ વિસ્તાર ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે અને એની આજુબાજુ જે છે એ ઇલેક્ટ્રોન ફરતા હોય તો એ આખું જે બન્યું એને આપણે પરમાણુ તરીકે ઓળખીએ છીએ. હવે તમે પરમાણુ વિશે ભણી ગયા, એમાં પહેલાં જે ઇલેક્ટ્રોન્સ હોય એ ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે, શું થાય છે, વિકિરણનું ઉત્સર્જન થાય, શોષણ થાય, આ બધી વાતો તમે એ ચેપ્ટરની અંદર કરી ગયા છો. હવે આપણે પરમાણુની થોડાક અંદર જઈએ અને એની વચ્ચેનો જે વિસ્તાર છે એટલે કે ન્યુક્લિયસ છે, જેના વિશે આપણે થોડીક માહિતી આ ચેપ્ટરની અંદર ભણવાના છીએ. તો જુઓ, પહેલાં ન્યુક્લિયસનો વિચાર ક્યાંથી આવ્યો, તો એ તમે પરમાણુ ચેપ્ટરની અંદર એવું ભણો છો કે રધરફર્ડ નામનો વૈજ્ઞાનિક હતો. એણે સોનાનો વરખ લીધો, એકદમ પાતળી પટ્ટી, અને એની ઉપર એણે આલ્ફા કણનો મારો ચલાવ્યો અને એને આપણે આલ્ફા પ્રકીર્ણનના પ્રયોગ તરીકે ઓળખીએ છીએ. જેની મદદથી એણે શોધી કાઢ્યું કે જે પરમાણુ છે એ પરમાણુનો અંદરનો જે ભાગ છે એ ભાગ એટલે કે એને ન્યુક્લિયસ તરીકે એણે ઓળખાવ્યું. એ ભાગ એવું કહેવાય છે કે જાણે કે આખો પરમાણુનો બધો જ ધન વીજભાર અને બધું જ દળ ત્યાં કેન્દ્રિત થયેલું છે એવું માનવામાં આવે છે. એટલે આખો જે પરમાણુ છે એનું મોટા ભાગનું બધું દળ ક્યાં કેન્દ્રિત છે, તો એ વિસ્તારને ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે. અને એણે એવું પણ કીધું કે જે પરમાણુ છે એ પરમાણુની ત્રિજ્યા તમે જાણો છો કયા ક્રમની હોય છે, 10⁻⁻10 મીટર. તો એણે એ જ રીતે જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસની ત્રિજ્યા એ 10⁻14 મીટરના ક્રમની છે. આવી વાત એણે પોતાના પ્રયોગની અંદરથી કીધી. આનો અર્થ એવો થાય કે અહીંયા આગળ આપણે જો ગુણોત્તર લઈએ તો ગુણોત્તર શું કહી શકાય, હું આ ન્યુક્લિયસની પહેલાં પરમાણુની ત્રિજ્યા અને હું ન્યુક્લિયસની ત્રિજ્યાનો ગુણોત્તર લઉં તો જવાબ મને શું મળે, 10⁴. એટલે કે એવું બોલાય કે પરમાણુની ત્રિજ્યા છે એ ન્યુક્લિયસની ત્રિજ્યા કરતાં 10⁴ ગણી છે. અને ઊંધું બોલવું હોય તો આવું બોલાય. જુઓ, આના બરાબર આને હું આ બાજુ લઈ જઈને બોલું છું એટલે આવું બોલું છું કે પરમાણુની ત્રિજ્યા કેવી છે, તો ન્યુક્લિયસની ત્રિજ્યા કરતાં 10⁴ ગણી. અને ઊંધું બોલવું હોય તો કે ન્યુક્લિયસની ત્રિજ્યા કેવી છે, તો પરમાણુની ત્રિજ્યા કરતાં 10⁻⁴. ઉલટો ગુણોત્તર લો તો 10⁻⁴ થશે. આવી રીતે આપણે બોલી શકીએ. અને જો ત્રિજ્યા આટલી હોય તો કદ એટલે 4/3 πr³ તમે જાણો છો. એટલે હું એ ત્રિજ્યાનો ઘન કરું તો 10⁻12 ગણી થાય. એટલે એનો અર્થ એવો થાય કે પરમાણુનું કદ ન્યુક્લિયસ કરતાં 10⁻12 ગણું છે. અને ઊંધું બોલવું હોય તો કે ન્યુક્લિયસનું કદ પરમાણુ કરતાં 10⁻12 ગણું છે. હવે તમે વિચારી શકો કે 10⁻12 ગણું કદ એટલે પરમાણુ કરતાં ખૂબ જ જે છે વિસ્તાર નાનો કહી શકાય. એટલે આટલો નાનો વિસ્તાર છે પણ ત્યાં આગળ બધું જ દળ કેન્દ્રિત થયેલું છે એમ માનવામાં આવે છે. એટલા માટે ન્યુક્લિયસની ઘનતા ખૂબ જ વધારે છે. કારણ કે તમે ઘનતા શોધો તો દળ ભાગ્યા કદ કરો. હવે જે છે બધું જ દળ ત્યાં કેન્દ્રિત છે એટલે દળ વધારે છે અને કદ કેવું કીધું, ઓછું છે, 10⁻12 ગણું. ન્યુક્લિયસનું કદ જે પરમાણુ છે એના કરતાં 10⁻12 ગણું છે. એનો મતલબ એમ થયો કે એ જે વિસ્તાર છે એ ઓછા કદમાં ઘણું બધું દળ સમાવે છે. તો એનો અર્થ એવો થાય કે આ ગુણોત્તર ખૂબ જ મોટો મળે. એટલે ન્યુક્લિયસની ઘનતા ખૂબ જ વધારે છે એવું આપણે આની મદદથી કહી શકીએ. એટલે આપણને અગાઉના ચેપ્ટર પરથી આટલી માહિતી છે કે ન્યુક્લિયસ જે છે એ ન્યુક્લિયસ કેવો છે, તો ખૂબ જ વધારે ઘનતા ધરાવે છે. કારણ કે બધું જ દળ ત્યાં કેન્દ્રિત છે એવું આપણે અહીંયા આગળ માની શકીએ છીએ. અને પરમાણુ આમ તો પોલો કહી શકાય. કેમ? કારણ કે બધું દળ અહીંયા કેન્દ્રિત છે. હવે એના કરતાં કદ તો કેટલું મોટું છે, 10⁻12 ગણું કદ વધારે છે. એટલે વચ્ચેનો વિસ્તાર પોલો કહી શકાય. અને આજુબાજુ કક્ષામાં પેલા ઇલેક્ટ્રોન્સ ફરતા હોય છે એ આપણે ભણી ગયા છે. આ ચેપ્ટરની અંદર આપણે ઇલેક્ટ્રોન વિશે કોઈ ચર્ચા કરવી નથી. આપણે માત્ર વચ્ચેનો જ વિસ્તાર એટલે કે ન્યુક્લિયસ વિશે જ વાત કરવાના છીએ. તો આ ચેપ્ટરની અંદર ન્યુક્લિયસ શેનું બનેલું છે એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની જે માહિતી છે એની વાત આપણે કરીશું. પછી કેટલાક ન્યુક્લિયસ અસ્થાયી છે
અસ્થાયી હોય એટલે કે એની રેડિયો એક્ટિવિટી વિશે વાત કરીશું, ન્યુક્લિયર વિખંડનની ઘટના, ન્યુક્લિયર સંલયન, ન્યુક્લિયર રિએક્ટર, રેડિયો એક્ટિવિટી, આ બધા વિશે આ ચેપ્ટરની અંદર આપણે 1 by 1 વાતો કરવાના છીએ. તો હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. બરાબર, તો આપણે 1 by 1 દરેક બાબત જે છે એ જોતા જઈએ. હવે સૌથી પહેલાં આપણે જ્યારે ન્યુક્લિયસની વાત કરીશું તો ન્યુક્લિયસ જેનું બનેલું હોય એટલે એની અંદર શું છે એ વાત પછી કરીએ, પણ મારે એના દળ વિશે વાત કરવી છે. એટલે સૌથી પહેલાં આપણે પરમાણુ દળ વિશે વાત કરીએ. તો પરમાણુના જે દળ હોય એ પરમાણુના દળ માટે કયો એકમ પસંદ કરીએ છીએ અને કેમ એનું કારણ સમજાવું. પહેલાં તો એવું કહેવાય કે પરમાણુ જે છે એ સૂક્ષ્મ કણોનો બનેલો છે અને એમના જો દળ હું કિલોગ્રામમાં લખું તો કિલોગ્રામ ખૂબ જ મોટો એકમ કહી શકાય. તો એવી સ્થિતિમાં આપણને કોઈ નાના એકમની જરૂર પડે છે. તો એ એકમને આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે કેવી રીતે વ્યાખ્યાયિત કર્યો છે એ સમજાવું. એવું કહીએ છીએ કે જે કાર્બન જે પરમાણુ છે, કાર્બન એટલે C12થી આપણે એને ઓળખીએ છીએ. તો એ કાર્બન પરમાણુનું તમે દળ લો, એક કાર્બન પરમાણુનું દળ, અને એનો હું 12મો ભાગ લઉં એટલે 12 વડે ભાગી દઉં તો મને જે કિંમત મળે છે એ કિંમતને આપણે એક એટોમિક માસ યુનિટ એટલે AMU તરીકે ઓળખીએ છીએ અને એને શોર્ટમાં લખવું હોય તો U તરીકે દર્શાવવામાં આવે છે. એટલે આપણે નક્કી કરી દીધું કે આપણે શું કરવું છે, એક નાના એકમ, કયો એકમ? યુ અથવા AMU બોલું, એટોમિક માસ યુનિટ. એની અંદર બધા પરમાણુના દળ દર્શાવવા છે. તો પરમાણુના દળ દર્શાવવા માટે આપણે શું નક્કી કર્યું કે જે કાર્બનનો પરમાણુ છે એનું જેટલું દળ હોય, એક કાર્બન પરમાણુ લો, એનું જેટલું દળ છે એનો 12મો ભાગ એટલે હું એને 12 વડે ભાગી દઉં તો મને જે કિંમત મળે એને હું 1U તરીકે દર્શાવી શકું. એટલે સામાન્ય રીતે આપણે આવો એક નાનો એકમ પસંદ કર્યો. એટલે બધા પરમાણુના દળ હવે આપણે કયા એકમની અંદર દર્શાવી શકીએ? તો U અથવા તો AMU એકમની અંદર દર્શાવી શકીએ. તો હવે હું તમને પહેલાં એ કહું કે કાર્બન પરમાણુનું દળ કેટલું છે. એક કાર્બન પરમાણુનું દળ છે 1.992647 × 10⁻26 કિલોગ્રામ અને હું એને 12 વડે ભાગી દઉં તો તમારો જે જવાબ છે કંઈક આવો મળશે, 1.660539 × 10⁻27 કિલોગ્રામ. તો શું કહી શકો તમે? 1U બરાબર કેટલા કિલોગ્રામ? આપણે શોર્ટમાં હંમેશા આટલું તો યાદ રાખશું, 1.66 × 10⁻27 કિલોગ્રામ. એટલે આટલા કિલોગ્રામ ભેગા થાય તો આપણે એને 1U તરીકે રજૂ કરી શકીએ. એટલે હું ફરીથી બોલું કે AMU એકમ કેમ લીધો? કારણ કે પરમાણુ છે એમના દળ ખૂબ જ ઓછા હોય અને સૂક્ષ્મ દળને દર્શાવવા માટે કિલોગ્રામ એકમ ખૂબ જ મોટો ગણી શકાય. એટલે આપણે નાના એકમની જરૂર હતી. એ નાનો એકમ AMU એટોમિક માસ યુનિટ અથવા તો એને શોર્ટમાં આપણે યુથી દર્શાવીએ છીએ. તો 1U કઈ રીતે વ્યાખ્યાયિત કર્યો? તો એક કાર્બન પરમાણુ લો અને એનું જે દળ છે એ દળનો 12મો ભાગ એને 1U તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે પરમાણુના દળ માપવા હોય તો એના માટે જે સાધન વપરાય એને માસ સ્પેક્ટ્રોમીટર તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે હું કાર્બન પરમાણુનું દળ શોધવું હોય તો હું માસ સ્પેક્ટ્રોમીટર સાધન જે છે એનો ઉપયોગ કરી શકું તો મને એ પરમાણુનું દળ મળી શકે. એ પરમાણુના દળમાંથી હું જો જેટલા એમાં ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોનનું દળ બાદ કરી દઉં ને તો મને માત્ર એના ન્યુક્લિયસનું દળ પણ મળી શકે છે. હું ફરીથી શબ્દ બોલું કે માસ સ્પેક્ટ્રોમીટર સાધનની મદદથી કોનું દળ શોધી શકાય? પરમાણુનું દળ શોધી શકાય. હવે પરમાણુ હું સિક્રેટ અત્યારે જ કહી દઉં કે પરમાણુ શેનો બનેલો છે? તો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનો. પ્રોટોન અને ન્યુટ્રોન ન્યુક્લિયસમાં છે અને ઇલેક્ટ્રોન એની આસપાસ ફરે છે. જો હું એવું કરું કે આખા પરમાણુનું દળ પહેલાં માસ સ્પેક્ટ્રોગ્રાફથી શોધી કાઢું અથવા માસ સ્પેક્ટ્રોમીટરે બોલીએ છીએ આપણે, તો સાધનની મદદથી પરમાણુનું દળ શોધ્યા પછી જેટલા ઇલેક્ટ્રોન ફરે છે એમનું દળ માઇનસ કરી દો તો મને માત્ર કોનું દળ મળી શકે? ન્યુક્લિયસનું દળ મળી શકે. ઓકે, ફરી પાછા આપણા પોઈન્ટ પર આવી જઈએ કે જે પરમાણુ છે એનું દળ કયા એકમથી દર્શાવીએ છીએ આપણે? યુ એકમની અંદર. અને 1U એટલે કેટલા કિલોગ્રામ? તો 1.66 × 10⁻27 કિલોગ્રામ. સામાન્ય રીતે એવું કહેવાય છે
કે આપણને કુદરતની અંદર જેટલા પણ આવી રીતે દળ મળે છે, પરમાણુ જે દળ મળે છે, એવું કહેવાય આ જે દળ છે એ દળ સામાન્ય રીતે જે હાઇડ્રોજન પરમાણુ છે, હાઇડ્રોજનનો જે પરમાણુ છે એના દળના પૂર્ણ ગુણાંકમાં જ આપણને કુદરતમાં બધા દળ મળે છે. એટલે 1U 2U 3U આવી રીતે હું બોલું તો કુદરતમાં જે પણ દળ મળે છે એ દળ કોના પૂર્ણ ગુણાંકમાં છે? તો શું કહી શકીએ? હાઇડ્રોજન પરમાણુનું જે દળ છે એના પૂર્ણ ગુણાંકમાં, આવું આપણે માનીએ છીએ. પણ એની અંદર કેટલાક અપવાદ પણ છે. તમે કદાચ કેમેસ્ટ્રીની અંદર ભણ્યા હશો કે ક્લોરીન પરમાણુનું દળ હોય તો તમે 35.5U લખો છો. 35.5 કેમ આવ્યો? તો એ તો પૂર્ણાંક ન કહેવાય, હે ને? તો એવું કેમ છે એનું કારણ હવે મારે તમને સમજાવવું છે. એનું કારણ એ છે કે કુદરતની અંદર આપણને જે પણ તત્વો મળે છે એ તત્વો એમના સમસ્થાનિકના મિશ્રણ સ્વરૂપે છે. શું શબ્દ બોલું છું? કોના મિશ્રણ સ્વરૂપે આપણને મળે છે? એમના સમસ્થાનિકના મિશ્રણ સ્વરૂપે. હવે પહેલાં એ શબ્દ સમજાવું કે સમસ્થાનિકો એટલે શું? સમસ્થાનિક કોને કહેવાય? જુઓ, શબ્દની અંદર જ એક શબ્દ આવે છે સમસ્થાનિક. સમ એટલે સરખા, જેમના સ્થાન સરખા હોય એમને આપણે સમસ્થાનિક કહી શકીએ. આવર્ત કોષ્ટકની અંદર આપણે જે સ્થાન દર્શાવીએ છીએ, કોઈ પણ તત્વનું સ્થાન, એ એના પરમાણુ ક્રમાંકને આધારે દર્શાવીએ છીએ. તમને ખ્યાલ હશે તો કોઈ પણ જે તત્વ છે એને આવી રીતે આપણે એનો સંકેત આવી રીતે લખીએ છીએ ZXA. આ Z એનો પરમાણુ ક્રમાંક કહેવાય અને એને પરમાણુ દળાંક અથવા પરમાણુ ભારાંક તમે બોલો છો. તો આવર્ત કોષ્ટકમાં સ્થાન કોણ નક્કી કરે છે? તો પરમાણુ ક્રમાંક. તો સમસ્થાનિક, સમસ્થાનિક કોને કહેવાય છે? તો એવું બોલાય કે આવર્ત કોષ્ટકમાં જે બધાના સ્થાન સરખા હોય તો એમને સમસ્થાનિક કહેવાય. સ્થાન સરખા એનો મતલબ પરમાણુ ક્રમાંક સરખો. દાખલા તરીકે હું લખું હાઇડ્રોજનના સમસ્થાનિક 1H1 1H2 1H3, આ બધા હાઇડ્રોજનના સમસ્થાનિક છે. તમને ખ્યાલ હશે ડ્યુટેરિયમ, ટ્રિટિયમ, આવા એના નામ છે, હે ને? જુઓ, બધા માટે Z સરખો છે, પરમાણુ ક્રમાંક સરખો છે, પણ દળાંક કેવો છે? જુદો જુદો. તો આમને એકબીજાના સમસ્થાનિક કહેવાય. એટલે કુદરતની અંદર જ્યારે આપણને હાઇડ્રોજન જે મળે ને તો એ હંમેશા આ સમસ્થાનિકના મિશ્રણ સ્વરૂપે આપણને મળતો હોય છે. હું કાર્બનની વાત કરું તો કાર્બન 6C12 6C13 6C14 આ બધા કાર્બનના સમસ્થાનિક કહેવાય. એટલે કુદરતમાં આપણને જ્યારે કાર્બન મળશે તો એ આ સમસ્થાનિકોના મિશ્રણ સ્વરૂપે હોય અને આ બધાનું પ્રમાણ હોય ને એ જુદું જુદું હોય તો આપણને મિશ્રણ સ્વરૂપે મળી શકે. એવી રીતે તમને બીજા પણ ખ્યાલ હશે, યુરેનિયમ છે તો એના પણ સમસ્થાનિક છે. તો આવી રીતે હું કહી શકું કે કુદરતની અંદર કોઈ પણ આપણને તત્વ મળે છે તો એ તત્વ એમના સમસ્થાનિકના મિશ્રણ સ્વરૂપે હોય છે. તો મારે તમને એ સમજાવવું છે કે ક્લોરીન છે તો એમાં કેમ આવી અપૂર્ણાંક કિંમત આવી? આપણે 35.5 બોલીએ છીએ પણ 35.47U આટલું એનું દળ લેવામાં આવે છે. તો કેમ એ યુના પૂર્ણ ગુણાંકમાં કેમ આ કિંમત નથી? તો એનું કારણ છે કે ક્લોરીન છે જ્યારે આપણને કુદરતમાં મળે છે તો ક્લોરીન છે એ ક્લોરીનના બે સમસ્થાનિકો છે. કદાચ તમે સાંભળ્યું હોય તો ક્લોરીનના જે બે સમસ્થાનિક છે આપણે એને ક્લોરીન 35 અને ક્લોરીન 37થી ઓળખીએ છીએ. પણ એકચ્યુઅલી એમના જો હું દળ કહું તો જેને આપણે ક્લોરીન 35 કહીએ છીએ ને એનું દળ છે 34.98U અને ક્લોરીન 37 જે કહીએ છીએ એનું દળ છે 36.98U. અને આ સમસ્થાનિકોનું આપણને જે મિશ્રણ મળ્યું તો મિશ્રણમાં આ જે છે એનું પ્રમાણ છે 75.4%. આટલા ટકા કયો હોય સમસ્થાનિક? તો 34.98U દળવાળો, બરાબર. અને આનું જે પ્રમાણ છે એ છે 24.6%. તો કુદરતની અંદર ક્લોરીન જ્યારે આપણને મળે તો એ આ બંને સમસ્થાનિકોના મિશ્રણ સ્વરૂપે મળશે. તો હવે જો હું ક્લોરીન પરમાણુનું દળ શોધું તો દળ કઈ રીતે શોધાય? તો શું કરવું પડે? જેટલું પ્રમાણ છે એટલે 34.98 છે યુ દળ, એ કેટલા ટકા છે? તો 75.4% પ્લસ આ 36.98U દળ છે એ કેટલા ટકા છે? તો 24.6%. અને ટકામાં છે તો વેલ્યુ શોધવા માટે આપણે એને 100 વડે ભાગવા પડે. તો આ રીતે તમે કેલ્ક્યુલેટર લઈને ગણતરી કરો, તમારો જવાબ આવશે 35.47U.
આનો અર્થ એવો થયો આને આપણે લગભગ 35.5 વડે દર્શાવીએ છીએ. તો આ રીતે તમે જોઈ શકો છો કે કુદરતની અંદર આપણને જે ક્લોરીન પરમાણુ છે એનું દળ આપણને આટલું મળ્યું. તો આ રીતે આપણે કહી શકીએ અહીંયા આગળ કે કુદરતની અંદર જે તત્વો મળે છે એ આ રીતે સમસ્થાનિકના મિશ્રણ સ્વરૂપે છે. સમસ્થાનિક કોને કહેવાય? કે જેની અંદર જેમના પરમાણુ ક્રમાંક સરખા હોય પણ દળાંક જુદા જુદા. આ બંનેનો પરમાણુ ક્રમાંક સરખો 17 છે પણ દળાંક જુદો જુદો છે. આમને એકબીજાના સમસ્થાનિક કહેવાય. અને આ સમસ્થાનિકો કુદરતમાં આપણને જ્યારે મળે છે ત્યારે એમનું પ્રમાણ કેવું છે? અલગ અલગ, પર્સન્ટેજ વાઇઝ અલગ અલગ છે, પણ ટોટલ ટકા તો 100 જ હોય. બરાબર? એવી રીતે જો હું હાઇડ્રોજનની વાત કરું ને તો હાઇડ્રોજન પણ આપણને જ્યારે કુદરતમાં મળે છે તો એ પણ એના સમસ્થાનિકના મિશ્રણ સ્વરૂપે મળતો હોય છે. તો હાઇડ્રોજન છે એના જે સમસ્થાનિકો છે આપણે એને આ રીતે દર્શાવીએ છીએ 1H1, 1H2 અને 1H3 વડે દર્શાવીએ છીએ. દરેક જે છે એ દરેકના દળ કહું તો 1H1નું દળ છે 1.0078 U. બરાબર? આનું દળ જોવા મળે છે 2.0141 U અને આનું જે દળ છે જોવા મળે છે 3.0160 U. જેની અંદર આ 1H1 છે એનું પ્રમાણ છે 99.985%. તો સૌથી વધારે દળ આનું છે. એટલા માટે આપણે જે છે એવું કહીએ છીએ ને, પેલું 1U જે કીધું છે તો એ કઈ રીતે આપણે કહીએ છીએ? તો જે હાઇડ્રોજનનું જે દળ છે એ રીતે આપણે એને દર્શાવતા હોઈએ છીએ. એટલે એકચ્યુઅલી એવું મારે કહેવું હોય તો આવું કહી શકાય કે આ જે હાઇડ્રોજનનું જે દળ આપણે જે લખ્યું છે ને આના ન્યુક્લિયસનું હું દળ શોધું તો ન્યુક્લિયસમાં માત્ર એક પ્રોટોન જ છે. યાદ રાખજો 1H1 હાઇડ્રોજનના ન્યુક્લિયસમાં શું છે? એક પ્રોટોન જ છે. એટલે જો હું એના ન્યુક્લિયસનું દળ કહું તો એના ન્યુક્લિયસનું દળ એટલે માત્ર શું હોય? એમાં પ્રોટોન જ હોય. તો માસ ઓફ પ્રોટોન છે એ આપણને આટલો મળે છે 1.00727 U અથવા કિલોગ્રામમાં લખું તો 1.67262 × 10⁻⁻27 કિલોગ્રામ. તો આ ન્યુક્લિયસનું દળ કઈ રીતે મળ્યું? તો એવું કહેવાય કે આપણે જે એનું ઇલેક્ટ્રોન હોય એક ઇલેક્ટ્રોનનું દળ હું આમાંથી બાદ કરી દઉં આખા પરમાણુના દળમાંથી. આટલું જે દળ છે એ કોનું છે? પરમાણુનું. એમાંથી હું એક ઇલેક્ટ્રોનનું દળ બાદ કરી દઉં. એક ઇલેક્ટ્રોનનું દળ આટલું છે 0.00055 U. તો એટલું તમે દળ બાદ કરી દો તો લગભગ તમારો જવાબ આ મળી જશે. હે એટલે કે આ જે દળ છે એ કોનું દર્શાવે છે? તો એના ન્યુક્લિયસનું. અને ન્યુક્લિયસમાં માત્ર શું છે? પ્રોટોન છે એવું આપણે કહી શકીએ. તો આપણે અહીંયા આગળ કહી શકીએ આ રીતે કે આપણે એના ન્યુક્લિયસનું દળ પણ નક્કી કરી શક્યા. તો હું ફરીથી બોલું, આ વસ્તુ મેં શું કીધી? કુદરતમાં જ્યારે તમને હાઇડ્રોજન મળે છે તો એ એના 3 સમસ્થાનિકના મિશ્રણ સ્વરૂપે મળે છે. આપણે હાઇડ્રોજન કહીએ છીએ આને. બરાબર? બીજું આને શું કહીએ છીએ? ડ્યુટેરિયમ. અને આને કહીએ છીએ ટ્રિટિયમ. હું તમને એ પણ કહી દઉં કે ટ્રિટિયમ જે હોય ને એનું પ્રમાણ ખૂબ જ ઓછું છે અને સામાન્ય રીતે ટ્રિટિયમ જે હોય એ જે આપણે લેબ કહીએ ને પ્રયોગશાળા એની અંદર ઉત્પન્ન કરવામાં આવતો હોય છે. આપણને જરૂર હોય નહીં તો આપણે એનું ઉત્પન્ન કરતા હોઈએ છીએ. તો આમના જે દળ છે એ દળ યુમાં આટલા છે, આ ત્રણેયના દળ. પણ હું પ્રમાણની વાત કરું ને તો ટોટલ જે પ્રમાણ છે એમાં જો 99.9% એટલે સૌથી વધારે કોણ છે? એમાં 1H1 છે. આવું આપણે કહી શકીએ. આ બંનેનું પ્રમાણ સાવ ઓછું છે કારણ કે બાકી શું બચ્યું? જુઓ 0.015 આટલા ટકા બચ્યા એમાં આ બંને વહેંચાયેલા છે એટલે આમનું પ્રમાણ ખૂબ જ ઓછું છે આવું આપણે કહી શકીએ. તો જો આપણે આ જે હાઇડ્રોજન 1H1 કીધો એના ન્યુક્લિયસના દળની વાત કરીએ તો એના ન્યુક્લિયસમાં માત્ર પ્રોટોન જ છે, હે ને? ન્યુટ્રોન નથી, પ્રોટોન જ છે જેનું દળ છે 1.00727 U અથવા એને કિલોગ્રામમાં આટલું લખી શકાય. જે આપણે એના પરમાણુના દળમાંથી એક ઇલેક્ટ્રોનનું દળ બાદ કરી દઈએ એટલું દળ આપણને મળે છે. આવી બાબત જાણવામાં આવી. ઓકે, તો હવે આના પરથી બીજું એ કહી દઈએ આપણે કે કોઈ પણ આ રીતે આપણે ન્યુક્લિયસ જે દર્શાવ્યું હોય તો એની અંદર Z જે છે એને પરમાણુ ક્રમાંક તરીકે ઓળખવામાં આવે છે. અને આવી રીતે કોઈ પણ જે પરમાણુ હોય તો એ પરમાણુની આસપાસ જે ઇલેક્ટ્રોન ફરતા હોય એની સંખ્યા Z જેટલી છે એમ કહેવાય છે. Z જેટલા ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોનનો વીજભાર માઇનસ છે એટલે કે એ વિદ્યુતભાર -Ze થાય. તો પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. એનો અર્થ કે જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ પ્રોટોન હોવા જોઈએ.
તો પ્રોટોનનો વીજભાર એટલે કે ન્યુક્લિયસનો વીજભાર પ્લસ ZE કરું તો જ આ જે છે પરમાણુ તટસ્થ થઈ શકે. એનો અર્થ કે પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, માટે ન્યુક્લિયસમાં જેટલા પ્રોટોન છે એટલા જ આજુબાજુ ઇલેક્ટ્રોન છે એવું આપણે કહી શકીએ. તો જુઓ, અહીં સુધી મેં જે સમજાવ્યું એની અંદર આપણે આટલી બાબત સમજી ગયા કે આપણે સૂક્ષ્મ કણોના દળ દર્શાવવા હોય તો કિલોગ્રામ એકમ બહુ મોટો છે, એટલે એકમ કયો નક્કી કર્યો? એટોમિક માસ યુનિટ, જેને 1U થી દર્શાવવામાં આવે છે. 1U કઈ રીતે શોધાય? તો કાર્બન પરમાણુ છે C12, એનું જેટલું દળ છે એનો 12મો ભાગ 12 વડે ભાગી દો તો જે કિંમત મળે છે એને 1U કહેવાય છે, જે એપ્રોક્સિમેટલી આપણને મળી 1.66 × 10⁻27 કિલોગ્રામ. આટલા કિલોગ્રામ હોય તો 1U લખી શકાય. બીજી વાત આપણે એવી કીધી કે સામાન્ય રીતે એ જે આપણને જે દળ મળ્યા છે એ હાઇડ્રોજન, કુદરતમાં જેટલા પણ દળ મળે છે એ હાઇડ્રોજન પરમાણુનું જે દળ છે એના પૂર્ણ ગુણાંકમાં છે. હાઇડ્રોજન પરમાણુનું દળ હું 1U કહું તો બાકીનાના દળ એ યુના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. પણ કેટલાક અપવાદ છે, જેમ કે આપણે કીધું કે ક્લોરીન છે એનું દળ આપણને શું મળે છે? 35.47U. તો એ તો અપૂર્ણાંક થયો. એવું મળવા પાછળ કારણ શું? તો કુદરતમાં જે તત્વો છે એ હંમેશા આપણને એમના સમસ્થાનિકના મિશ્રણ સ્વરૂપે મળે છે. સમસ્થાનિક એટલે જેમના પરમાણુ ક્રમાંક સરખા છે પણ દળાંક જુદા જુદા, તો એમનું પ્રમાણ પાછું અલગ અલગ હોય પર્સન્ટેજ વાઇઝ. જેમ ક્લોરીનના બે સમસ્થાનિક, ક્લોરીન 35 અને ક્લોરીન 37, એટલે કે 34.98U અને 36.98U. એમનું પ્રમાણ કેવું હતું? પેલું 34.98U હતું એનું પ્રમાણ કેટલા ટકા હતું? શું કીધું આપણે એનું પ્રમાણ? તો 75.4%. તો પેલું બીજું જે હતું 36.98U એનું દળ કેવું હતું? તો 24.6%. તો પરિણામી જ્યારે આપણે એના પરથી ક્લોરીન પરમાણુનું દળ શોધ્યું તો આપણને 35.47U જેટલું મળ્યું, જે અપૂર્ણાંક છે એ વસ્તુ એ સાબિત દર્શાવે છે. બીજી વાત કરીએ આપણે હાઇડ્રોજનના સમસ્થાનિકની, કે હાઇડ્રોજનના પણ આવી રીતે 3 સમસ્થાનિક છે, જેમાં આનું પ્રમાણ સૌથી વધારે છે. અને એ હાઇડ્રોજન છે એનું જો હું દળ શોધી કાઢું, આખા પરમાણુનું દળ હું શોધી કાઢું, તો તમે જાણો છો કે એ પરમાણુનું દળ આપણે માસ સ્પેક્ટ્રોગ્રાફ સાધનથી શોધી શકીએ. માસ સ્પેક્ટ્રોગ્રાફ પણ બોલાય છે, માસ સ્પેક્ટ્રોમીટર પણ બોલાય છે. તો એ સાધનથી આપણે દળ શોધી કાઢીએ અને એમાંથી હું ઇલેક્ટ્રોનનું દળ બાદ કરી દઉં તો મને એના ન્યુક્લિયસનું દળ દર્શાવે છે, જે પ્રોટોનના દળ જેટલું છે. એટલે કે આના ન્યુક્લિયસમાં માત્ર એક પ્રોટોન જ છે એમ આપણે કહી શકીએ. અને બીજી કઈ માહિતી આપણને મળી શકી કે કોઈ પણ પરમાણુ હોય તો એની કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન છે એટલો જ ન્યુક્લિયસમાં એટલો જ ધન વીજભારિત પ્રોટોન હોય છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા સરખી હોય છે, કારણ પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ. અને ત્યારે જ શક્ય બને, કારણ કે ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ છે એટલો જ સામે પ્રોટોનનો ધન છે, અને બંનેની સંખ્યા જો સરખી હોય તો જ પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ બની શકે. તો આટલી બાબત અહીંયા આગળ તમારા મગજમાં રાખજો. હવે નેક્સ્ટ ટોપિક પર જાઓ, અને એ છે ન્યુટ્રોન જે છે એ ન્યુટ્રોનની શોધ કઈ રીતે થઈ. ચેડવિક નામના વૈજ્ઞાનિકે ન્યુટ્રોનની શોધ કરી, કઈ રીતે કરી એ હવે આપણે સમજીએ. તો વાત કરું ન્યુટ્રોનની શોધ વિશે. તમને હું કહી દઉં કે ન્યુટ્રોનની જે શોધ છે એ ચેડવિક નામના વૈજ્ઞાનિકે કરી હતી, અને એના માટે એને નોબેલ પ્રાઇઝ પણ આપવામાં આવ્યું હતું. હવે જુઓ, એ શોધની વાત આવી કઈ રીતે એ સમજાવું. એવું કહીએ આપણે કે હાઇડ્રોજન છે તો એ હાઇડ્રોજનના આપણે સમસ્થાનિકની વાત કરી. સમસ્થાનિક જે છે એ કીધા આપણે 1H1, 1H2 અને 1H3. આ ત્રણેયની અંદર એક એક પ્રોટોન છે એવું કહે છે, અને એમના જે દળ આપણે જોઈએ તો ન્યુક્લિયસના દળનું જો પ્રમાણ જોવામાં આવે ને તો 1:2:3 એના ન્યુક્લિયસનું દળનું પ્રમાણ હતું, જે આગળ પણ મેં તમને વાત કરી કે આપણે એ શોધી શકીએ છીએ. તો આવી રીતે એ ત્રણેયના જે ન્યુક્લિયસ છે એમના દળનું પ્રમાણ આ રીતે મળ્યું.
તો એનો અર્થ એવો થયો કે ન્યુક્લિયસની અંદર આમાં તો એક પ્રોટોન જ છે, પણ આ બંનેના ન્યુક્લિયસમાં પ્રોટોન સિવાય પણ બીજો કોઈક તટસ્થ કણ હોવો જોઈએ. કેમ તટસ્થ બોલું છું? કારણ કે જેટલા ઇલેક્ટ્રોન છે એટલા તો પ્રોટોન, મતલબ કે એક પ્રોટોન તો છે જ આની અંદર, પણ એ સિવાય પણ કંઈક હોવું જોઈએ તો જ દળનું પ્રમાણ આવું મળતું હોય. ન્યુક્લિયસના દળનું પ્રમાણ છે, આ માત્ર ન્યુક્લિયસની હું વાત કરું છું. તો દળનું પ્રમાણ આવું મળે છે, એનો અર્થ કે ન્યુક્લિયસમાં પ્રોટોન સિવાય પણ કોઈક તટસ્થ કણ હોવો જોઈએ. અને એ શોધવા માટે ચેડવિક નામના વૈજ્ઞાનિકે શું કર્યું? એમણે બેરિલિયમ લીધું અને એની ઉપર આલ્ફા કણનો મારો ચલાવ્યો. તો એમણે જોયું કે બેરિલિયમ પર જ્યારે આલ્ફા કણનો આપણે મારો ચલાવીએ છીએ તો એની અંદરથી કોઈક તટસ્થ વિકિરણ બહાર આવે છે. એ શું હતું એના વિશે કોઈને ખબર નહોતી, પણ એ સમયે માત્ર તટસ્થ વિકિરણ તરીકે આપણે ફોટોન વિશે જાણતા હતા. હવે જો એનો અર્થ એવો થાય કે બેરિલિયમ પર આલ્ફા કણનો મારો ચલાવીએ ત્યારે જે ઉત્પન્ન થાય છે એ જો ફોટોન હોય તો ફોટોન માટે તમે જાણો છો કે ઉર્જા સંરક્ષણ અને વેગમાન સંરક્ષણના નિયમ જળવાતા હોય. તો એવું કહે છે કે જો આ પ્રક્રિયામાં ફોટોન ઉત્પન્ન થતો હોય તો એ ફોટોન ખૂબ જ વધારે ઉર્જાવાળો હોવો જોઈએ. કોના કરતાં વધારે ઉર્જા? તો જે બેરિલિયમ અને એની પર આલ્ફા કણનો મારો ચલાવીએ તો એ દરમિયાન જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઉર્જા કરતાં આ ફોટોનની ઉર્જા ખૂબ જ વધારે હોવી જોઈએ. અને એ શોધવા માટે ચેડવિકે ઉર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કર્યો અને એને જોવા મળ્યું કે એ દરમિયાન કોઈ કણ ઉત્સર્જિત થાય છે જેનું નામ એણે ન્યુટ્રોન આપ્યું. અને આ જે ન્યુટ્રોન ઉત્સર્જિત થાય છે એ ન્યુટ્રોન કેવા છે? તો એવું કહે છે કે એનું દળ લગભગ પ્રોટોનના દળ જેટલું જ છે, પણ એ વીજભાર ધરાવતા નથી, એટલે કે તટસ્થ છે. તો ચેડવિકે એવું કીધું કે આ પ્રક્રિયાની અંદર, એટલે કે જ્યારે બેરિલિયમ પર આલ્ફાનો મારો ચલાવવામાં આવે છે ત્યારે જે તટસ્થ વિકિરણ ઉત્સર્જિત થયું એ બીજું કંઈ નહીં પણ એનું નામ એણે શું આપ્યું છે? ન્યુટ્રોન. અને એ ન્યુટ્રોન કેવા છે? પ્રોટોન જેટલું જ એ દળ ધરાવે છે, પણ કેવા છે? એ તટસ્થ છે. તો આ પ્રોટોન જેટલું જ દળ ધરાવતા એવા ન્યુટ્રોનની એણે વાત કરી, અને એ જે ન્યુટ્રોનનું દળ, માસ ઓફ ન્યુટ્રોન આટલું લેવામાં આવે છે, 1.00866 U જેટલું એનું દળ લેવામાં આવે છે. અને જો હું એને કિલોગ્રામમાં લખું તો 1.6749 × 10⁻27 કિલોગ્રામ પણ લખી શકાય. તો આ દળ જે છે એ લગભગ પ્રોટોનના દળ જેટલું છે એવું આપણે કહી શકીએ. તો આવી રીતે જે ચેડવિક છે એણે ન્યુટ્રોનની શોધ કરી. હવે બીજી પણ જોડે એક વાત કહી દઉં કે કોઈ પણ ન્યુક્લિયસ હોય તો તમે ન્યુક્લિયસને દર્શાવવા માટે આ સંકેતનો ઉપયોગ કરો છો. તમે માત્ર ન્યુક્લિયસનો અભ્યાસ કરો છો ત્યારે ન્યુક્લિયસને ન્યુક્લાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે ન્યુક્લાઇડ લખ્યું છે, દેટ મીન્સ તમે એ ન્યુક્લિયસ વિશે અભ્યાસ કરી રહ્યા છો. જેની અંદર Z છે એને પરમાણુ ક્રમાંક કહેવાય, એને કહેવાય છે પરમાણુ દળાંક. પરમાણુ ક્રમાંક છે એ હંમેશા ન્યુક્લિયસની અંદર કેટલા પ્રોટોન છે એ પ્રોટોનની સંખ્યા દર્શાવે છે. જ્યારે પરમાણુ દળાંક છે એ ન્યુક્લિયસમાં ટોટલ રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા દર્શાવે છે. પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા પણ એ દર્શાવે છે. અને બીજી પણ એક સિક્રેટ કહી દઉં કે પ્રોટોન અને ન્યુટ્રોનને બીજું નામ અપાય છે ન્યુક્લિયોન્સ. એટલે કે એવું બોલી શકાય કે પરમાણુ દળાંક છે એ ટોટલ ન્યુક્લિયોન્સની સંખ્યા દર્શાવે છે. યાદ રાખજો, પ્રોટોનને પણ ન્યુક્લિયોન કહેવાય છે, ન્યુટ્રોનને પણ ન્યુક્લિયોન કહેવાય છે. એટલે બંનેનું કોમન નામ છે ન્યુક્લિયોન્સ. તો હું એમ લખું ને, આવું લખું કે 6C12. તો આની અંદર પ્રોટોનની સંખ્યા શું? તો 6. Z જે હોય એ હંમેશા પ્રોટોનની સંખ્યા દર્શાવે, અને દળાંક છે કોની સંખ્યા દર્શાવે છે? પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા. તો જો મારે માત્ર ન્યુટ્રોનની સંખ્યા જોઈતી હોય, એને ન્યુટ્રોન અંક પણ કહેવાય, તો હું Pને આ બાજુ લઈ જાઉં તો એમાંથી Pની કિંમત, P એટલે કે Z, તો બાદ કરી દઈએ તો મને માત્ર કોની સંખ્યા મળી શકે? ન્યુટ્રોનની. એટલે આમાંથી આ બાદ કરી દો તો ન્યુટ્રોનની સંખ્યા મળી શકે. એટલે 6C12, તો 12માંથી 6 બાદ કરો એટલે 6. તો આની અંદર ન્યુટ્રોન કેટલા હશે? તો 6 હશે એમ કહી શકાય. તો આ રીતે આપણે ન્યુક્લિયસની અંદર કેટલા પ્રોટોન છે, કેટલા ન્યુટ્રોન છે એ આપણે જાણી શકીએ છીએ. અને મેં કીધું એમ કે ન્યુટ્રોન જે છે, પ્રોટોન અને ન્યુટ્રોનનું કોમન નામ છે ન્યુક્લિયોન્સ.
તો તમને એમ પૂછે કે 6C12 છે કાર્બન, એમાં કુલ ન્યુક્લિયોન્સ કેટલા? તો શું કહેશો? 12. કુલ ન્યુક્લિયોન્સ એટલે ટોટલ પ્રોટોન ન્યુટ્રોન, અને કોણ દર્શાવે છે એની સંખ્યા? પરમાણુ દળાંક. તો ટોટલ ન્યુક્લિયોનની સંખ્યા 12 છે એવું આપણે કહી શકીએ. તો આટલી વસ્તુ ખાસ તમારા ધ્યાનમાં રાખજો. અને હવે ચલો આમાં પણ કહી દઉં, જુઓ આમાં બાદબાકી કરો તો આમાં ન્યુટ્રોન 0 છે જ નહીં, ખાલી એક પ્રોટોન જ છે. આમાં પ્રોટોન 1, આમાં પણ પ્રોટોન 1. આમાં ન્યુટ્રોન ગણવા હોય તો 2માંથી 1 બાદ કરો તો કેટલા પ્રોટોન થાય? 1. આમાં 3માંથી 1 બાદ કરો તો કેટલા? ન્યુટ્રોન. 2માંથી 1 બાદ કરો તો 1 ન્યુટ્રોન, 3માંથી 1 બાદ કરો તો 2 ન્યુટ્રોન. એટલે ન્યુટ્રોનની સંખ્યા જાણવી હોય તો શું કરશો તમે? જે દળાંક છે એ દળાંકમાંથી ક્રમાંક બાદ કરી દો તો કેટલા એની અંદર ન્યુટ્રોન છે એ જાણી શકાય. બીજું, મેં હમણાં તમને વ્યાખ્યા કીધી સમસ્થાનિકો વિશે. સમસ્થાનિકોને ઇંગ્લિશમાં આપણે આઇસોટોપ્સ કહીએ છીએ. આ એટલા માટે કે આપણે MCQની અંદર ક્યાંક આનો ઉપયોગ પણ કરી શકીએ. તો સમસ્થાનિકો કોને કીધા? તો જેમના પરમાણુ ક્રમાંક સમાન છે પણ દળાંક કેવા છે? અસમાન. આ શોર્ટમાં યાદ રાખવા માટે હું લખું છું. તો એમને એકબીજાના સમસ્થાનિક કહેવાય. જેમ કે આપણે કીધું 6C12, 6C13, 6C14. ચેક કરો, આમાં બધામાં પ્રોટોન 6 છે, એટલે ક્રમાંક સરખા છે પણ દળાંક જુદા જુદા છે. તો એમને એકબીજાના સમસ્થાનિક કહેવાય. બીજો શબ્દ કહું છું એ છે આઇસોબાર, એટલે સમદળીય. જો આમ તો શબ્દની અંદરથી તમે મિનિંગ લો ને તો વધારે ખબર પડે. સમદળીય એટલે શું સરખું હશે? દળાંક. તો જેમના દળાંક સમાન હોય પણ ક્રમાંક અસમાન હોય, એટલે પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય પણ પરમાણુ દળાંક જે છે એ સરખા હોય તો એમને એકબીજાના આઇસોબાર કહે છે. હું એક આનું મને યાદ આવે છે, હું એ કહી દઉં. સોનું ગોલ્ડ, એને લગભગ 32 જેટલા સમસ્થાનિક છે. કેટલા? 32. અને એમના જે પરમાણુ દળાંક છે ને એ પરમાણુ દળાંક હું ખાલી કહી દઉં, એ પરમાણુ દળાંક લગભગ 173થી શરૂ કરી અને 204ની વચ્ચે છે. આવા હોય એવા ટોટલ જે છે એ ટોટલ એ 32 સમસ્થાનિકો ધરાવે છે. કોણ? ગોલ્ડ, સોનું. ઓકે, ફરી પાછા આ ક્વેશ્ચન પર આવી જઈએ. સમદળીય કોને કીધા? તો જેમના દળાંક સમાન છે પણ ક્રમાંક કેવા છે? જુદા જુદા. દાખલા તરીકે હું આના ઉદાહરણ કહું તો 1H3 અને 2He3. જુઓ, 1H3 એટલે ટ્રિટિયમ, હે ને, અને 2He3 એટલે આ હિલિયમનો સમસ્થાનિક છે. તો બંનેમાં ક્રમાંક જુદા જુદા છે પણ દળાંક કેવા છે? સરખા. તો આમને એકબીજાના સમદળીય આઇસોબાર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, બીજું છે આઇસોટોન. આઇસોટોનની અંદર ખાસ ધ્યાનમાં રાખજો, ક્રમાંક અને દળાંક બંને અસમાન છે, અલગ અલગ છે, પણ ન્યુટ્રોનની સંખ્યા સમાન છે. કઈ કઈ રાશિ અસમાન છે? ક્રમાંક પણ જુદો છે, દળાંક પણ જુદો છે, પણ ન્યુટ્રોનની સંખ્યા સરખી છે. જુઓ, હું કહું આ બે Hg એટલે તમે જાણો છો પારો, હે ને. તો Hg છે એનો ક્રમાંક 80 છે, બરાબર, અને દળાંક જે છે એ 198, અને Au તો એનો 79 અને 197. ચલો તફાવત લો તો 198માંથી તમે 80 બાદ કરો, બરાબર, તો એની અંદર તમને ન્યુટ્રોનની સંખ્યા જે છે એ શું મળશે? 198 માઇનસ 80. તમારો જવાબ 118 આવશે, બરાબર. તો એટલે 118 જેટલા આની અંદર ન્યુટ્રોન છે. અને આની અંદર ચેક કરો તો આ 197માંથી 79 માઇનસ કરો તો પણ તમારો જવાબ આટલો જ આવશે. એટલે કે આ બંનેની અંદર ક્રમાંક અને દળાંક અસમાન છે પણ ન્યુટ્રોનની સંખ્યા કેવી છે? સમાન. તો આમને એકબીજાના આઇસોટોન તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લો એક શબ્દ પણ કહી દઉં, આઇસોમર. ગુજરાતીમાં આપણે એને સમઘટક કહેવાય છે. સમઘટકનો અર્થ એવો છે કે પરમાણુ ક્રમાંક અને દળાંક બંને સરખા છે છતાં એમના રેડિયોએક્ટિવ ગુણધર્મો અલગ અલગ છે. એટલે બ્રોમિન છે ને, બ્રોમિન,
એ બ્રોમિન આવી સમઘટક એટલે કે આઇસોમર એક સમઘટકની જોડ ધરાવે છે. એટલે બીજો એવો ને એવો બ્રોમિન હોય એટલે ક્રમાંક ને દળાંક ભલે સરખા હોય પણ ગુણધર્મ કેવા હોય? જુદા જુદા. તો આ થોડુંક MCQ માટે છે જે તમે યાદ રાખજો અને આજે આપણે જેટલું ભણ્યા છે ટેક્સ્ટ બુકની અંદર વાંચી લેજો. આમાંથી થિયરી રૂપે ક્વેશ્ચન પૂછાવાને બદલે ક્યાંક ક્યાંક અમુક વસ્તુ છે એ આપણે MCQમાં જરૂરી છે અને અમુક વસ્તુ બેઝિક છે જે તમને ખબર હોવી જોઈએ. તો આટલું ખાસ તૈયાર આજે કરી લેજો.